એટલે વાત ઈ કરતો હતો વ્યસન હોય. એક પ્રોગ્રામમાં ગયા ને તો 2-4 જણા પીને આવ્યા કે એટલે કાળી એવો પ્રોગ્રામ ચાલુ કરે. એટલે મેં ગામના સરપંચને બોલાવ્યા. મેં કે સરપંચ આ 3-4 જણા દારૂડિયા આગળ બેઠા, આ દારૂડિયાને વાહે બેહાડો. તે સરપંચ મને શું કે ખબર, તો હું બેવું કે હું એ આવું. પછી ખબર પડી કે વાડ્યું સીપડા ગળી ગઈ છે. સરપંચ થોડુંક લઈ ગયેલા. હમણાં તો એક પ્રોગ્રામમાંથી આવ્યો 2 દી પહેલા. એટલે સવારમાં અમારા શેરીના ઘરમાં અમારી સોસાયટીમાં જાય ને અમદાવાદ, ત્યાં હું મારા વિસ્તારમાં રહું નિકોલ, ત્યાં ખૂણા ઉપર પાનનો ગલ્લો છે ને બધી જગ્યાએ પાનનો ગલ્લો હોય. તે વહેલા 5 વાગે પાનનો ગલ્લો ખુલી જાય. પાનનો ગલ્લો વહેલા 5 વાગે શું કામ ખુલે? બધાને ઓલા જબલા ભરીને માવા લઈ જવાનો હોય દહ પડી કામ. હો તે હું 5 વાગે પાનના ગલ્લે ગયો. મેં ભાઈ સવારમાં કોને ઉઠાડવા ઘરે, જોજો સમજશો જ મજા આવશે. મેં કીધું ભાઈ 2 સિંગ ભજીયા ને 2 મગદાળના પેકેટ આપી દે ને. મેં કીધું ઘરે જઈને ચા બનાવીને ખાઈને હુઈ જાવ, બપોરે ઉઠશું. અમારા કલાકારોને તો એ જ હોય. શેણાનો લોટ એટલો બધો અમે ખાધો કે હવે કલાકાર ઓપરેશન કરાવે તો એપેન્ડિક્સ નથી નીકળતું, 1.5 કિલો શેણાનો લોટ નીકળે. કારણ કે ઘણા ઘર આપણે એવા છે કે જ્યાં કજિયા ન થતા હોય. કાઠિયાવાડમાં એકય ઘર એવું ન હોય કે જ્યાં ભજીયા ન થતા હોય. હા, ભજીયા તો થાય જ. એટલે 2 સિંગ ભજીયા ને 2 મગદાળના પેકેટ લીધા. ગલ્લાવાળાને પૈસા આપ્યા. પૈસા આપીને દાદરો ઉતર્યો ને, ગલ્લાવાળો મને કે સાહેબ ગ્લાસ કેટલા આપું? મેં કીધું કઈ કલાકાર સૌ, મને કે એટલે જ પૂછ્યું. હા, પણ વાત કરતો તો વ્યસનથી બને એટલા દૂર રહેજો. એક બેને એના પતિને કીધું કે હું અમિતાભ બચ્ચનની બહુ મોટી ફેન છું. બિગ બી છે ને અમિતાભ બચ્ચન, તેને ઘરવાળો કે અમારી ફેન બહેન અમારી દાઢી છે. એ કે એમ નહીં, હું એની બહુ મોટી ફેન છું. તો કે તમે અમિતાભની ફેન તું કઈ રીતે બની? તો જો આ જોક્સ અઘરી છે. એ કે તું અમિતાભ બચ્ચનની ફેન કઈ રીતે બની? એને ઘરવાળાએ પૂછ્યું. એ કે અમિતાભ બચ્ચન છે ને અમિતજી, એને શરાબ પિક્ચરમાં શરાબ નથી પીધો તોય શરાબીની એક્ટિંગ કરી, એટલે હું અમિતજીની ફેન બની ગઈ. એને ઘરવાળો કે ગાંડી, પીધા વગેરે શરાબીની એક્ટિંગ કરવી ને એ તો હાવ હેલું છે. પણ અમારે વધી જાય ને અમે ખબર નથી પડવા દેતા ને. હા, એ મોટામાં મોટી કલા છે. ઘણા નથી વધી જાય ને શાંતિથી ઘરે આવે. બધા કેમ છો, મજામાં? એટલે જમાનો બહુ જોન્સન બેબીની જરૂરત નથી. ઘેરે ઘેરે છોકરા એમને એટલા રૂપાળા લાગે. હા, અને હવે તો બેનો તમને કહું, આ નવું મશીન આવવાનું છે. ઘરવાળાને કપડાં નહીં ધોવાના, ભાખરી નહીં બનાવવાની. આ 2026માં મોદી સાહેબ મશીન લાવે, 7 ફૂટનું, તિજોરી જેવડું. સવારે ઘરવાળાને મશીનમાં નાખી દેવાનું. પછી એમાં બટન આવશે, આમ દબાવો, ગબડ ગબડ નવરાવે, વાહો કરવાનું બટન. માથામાં તેલ નાખવાનું, ટાઇલ હોય તો તેલમાં માલિશ કરી દે, કોટ પહેરાવી દે, ભાખરી ખવડાવી દે, હાથમાં ઓફિસે જવા માટે બેગ આપી દે. આખો ઘરવાળાને ટીકડી ટાઈ તૈયાર કરી દે ઓફિસમાં જ. પણ મશીનમાં કેટલો ઘુમડવો એ ઘરવાળાના હાથની વાત. એમાંય રાતે બાંધણું નહીં કરતા કોઈ, નકર સવારે એવો ઘુમડશે ને ગબડ 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 કે કેમ મોઢે ફીણ આવી ગયા, કાલ તાર ભાભી યાર બાંધણું છૂતું ને એવો ઘુમેડ્યો મશીનમાં. એ કે એક બીજો અઘરો અને સમજવા જેવો જોક્સ કહી દઉં. આ જોક્સ જેને સમજાય ને એ હું માનીશ કે બધાનું મગજ અહીંયા છે. બહુ સમજવા જેવો છે અને હસવા જેવો છે. વડીલોને બહુ ગમશે, જીવનમાં ઉતારવા જેવો પણ છે જોક્સ. પણ જોક્સની પાછળ ગમત સાથે જ્ઞાન છે. એક ભાઈના ઘેરેનો મિત્ર આવ્યો. એક ભાઈની ઘેરેનો મિત્ર આવ્યો ને એટલે એના મિત્રએ કીધું કે એલા ભાભી કેમ દેખાતા નથી? સાહેબ, જેટલો હસવા જેવો છે એટલો કસવા જેવો છે જોક. કેમ ભાભી દેખાતા નથી? ક્યાં છે ભાભી? તે ઓલો ઘરવાળો કે ચાર્જિંગમાં છે. તમને હવે સમજાય છે? ઓલો કે કેમ ભાભી ક્યાં છે? એ કે ચાર્જિંગમાં છે. તો કે કેમ ચાર્જિંગમાં? એ કે મમ્મીનો ફોન આવ્યો છે. આ વાત જીવનમાં દાંત કાઢવા જેટલી નહીં લેતા સાહેબ. આજે ઘણા પરિવાર તૂટે છે ને એનું મોટામાં મોટું કારણ આ પણ છે, મમ્મીના ચાર્જિંગ. મારી વાત કદાચ તમને નહીં ગમે, પણ 2 હાથ જોડીને કહું છું માવડિયું, કોઈ પણ સાસરું હોય, કોઈ પણ મારો ઈરાદો એવો છે કે તમે મને અહીં બોલાવ્યો તો તમારા જીવનમાં એકાદી ઉપયોગી વાત તમને દેતો જાઓ. ઘર હોય ને ભાણા ભભડે, દીકરીના લગ્ન થાય ને દીકરીનો સુખી સંસાર જોવો હોય તો આ કમલેશ પ્રજાપતિની વાત તમને ગમે તો તમારા કાળજામાં કોતરી લેજો સાહેબ. જીવનમાં ઉપયોગી થશે. દીકરીના લગ્ન થયા પછી
1 વર્ષ સુધી માએ ડાયરેક્ટ દીકરીને ફોન નહીં કરવાનો, એના પપ્પા પાસે ફોન કરાવીને પછી દીકરીનો ફોન લેવાનો હાથમાં. મહેશભાઈ, આ સત્ય ઘટનાની વાત છે. બાપ 2 કરોડનો ખર્ચો કરે, 5 કરોડનો ખર્ચો કરે, 15 દી ન થાય, મહિનો ન થાય, 6 મહિનો ન થાય, દીકરી ઘરે આવે. આનું કારણ માનું હૈયું કોમળ હોય અને ઘર હોય ત્યાં ભાણા બબડે અને દીકરી હારે જાય એટલે તરત તકલીફ ન ચાલુ થાય. 4-6 મહિના થાય તો દેરાણી જેઠાણી હાવું છે કંઈક બોલે અને આ બધાને ઘરમાં અત્યારે હારું છે ભાગશાળી સવો. બાકી પેલાની માવડીઓના સ્વભાવ ખબર છે? બોગરામાંથી દૂધ ન લેવાતું સાંટો. આ એટલું જીવનમાં દુઃખ ભોગ્યું. તારા બાપના ઘેરથી લઈને આવી ત્યાંથી ચાલુ કરે. અત્યારે તો મારા પપ્પાનું નામ લેતા નહીં, નથી લેવું, એકવાર લેવાઈ ગયું છે. એટલે મારી વિનંતી છે કે આવા ચાર્જિંગ ન કરતા સાહેબ. હે અમૂલ? હા, અમૂલના દૂધ વેટાણે. પણ એ એટલે કહેવાનો મતલબ કે એ ચાર્જિંગમાં છે. ઓલા પોઈન્ટ માર્યો તો એટલે દીકરી સાસરે ગઈ હોય. હે દૂધ વાળું? હા, લઈ લઈશ. એટલે આમાં કેવું છે, માનો સ્વભાવ છે અને બોલાઈ જાય. અને સાસુ વહુ છે ને, સાસુ વહુનું પણ એક સમજવા છે. તમે જોજો, દરેક ઘરે રસોડામાં જાઓ ને એટલે રહોડામાં હાહુઓ 2 હોય. રહોડામાં હાહુઓ 2 હોય. પણ તમે રસોડામાં ચાની ભૂકીના ડબલા ઉપર જોવો ને તો લખ્યું હોય વાઘ બકરી. જેના ઘરમાં જે વાઘ હોય, જેના ઘરમાં જે બકરી હોય, તમારે નક્કી કરી લેવાનું. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, વહુ છે ને એ અત્યારની તમને કોઈ હોન્ડા સિટી છે, હાહુ છે એક હેવી લેલન વાહન કહેવાય. પણ રોડ ઉપર હામ આવે એટલે ભટકાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે હોન્ડા સિટી ફૂલ થાય તો મોટું લેલન હોય હાહુ, એને થોડુંક ડીમ થઈ જવું. અને હાહુમાં ફૂલ થાય તો ઓવે ડીમ થઈ જવું. કારણ કે હોન્ડા સિટી અને મોટો ટ્રક ભટકાય એમાં સેપાઈ જાય ડ્રાઈવર. હા, ઘર પરિવારમાં સેપાઈ જાય ડ્રાઈવર બેચારો. એટલે ઘરમાં પતિને આમ જો ઘેરે આવે ને બેનો એટલે તમારે પ્રેમથી આમ આવે એટલે પાણીનો ગ્લાસ ભરી દેવો. એક ઓલો મિત્ર આરે બેઠો હતો ને તો મિત્રએ 2 પેકની જગ્યાએ 3 પેક પીવડાવી દીધા. ઓલો કે ઘરે ખબર પડી જાય કે ન ખબર પડે, વરિયાળીનો સ્પ્રે આવે. એટલે મને ખબર અમુક મિત્રો એવું બધું કરતા હોય, બાકી આપણે તો કોઈ દી ઉડ્યા નથી. પણ એવા સ્પ્રે આવે છે વરિયાળીના. સાહેબ, મોઢામાં વાંસ આવે ને ત્યારે એના સ્પ્રે બજારમાં મળે છે. એ સ્પ્રે મારો તો વાંસ વહી જાય. પણ એકવાર સમાજમાં વાંસ આવે છે ને, તમારી વાંસ ઉડી જાય છે ને સમાજમાં, એના કોઈ સ્પ્રે આવતા નથી. તો પવન વેગે ઉડે છે. તમે સારા કામ કરો, 5-25 હજારનું, લાખ રૂપિયાનું દાન આપો છો. 5-25 ગામમાં કાલ કોઈ ફોન કરીને નહીં કે ફલાણા ભાઈ લાખ રૂપિયાનું દાન આપ્યું એને દીકરાએ. પણ આપણાથી જરીક જેટલી ભૂલ થઈ હોય ને તો સાહેબ આખા સમાજમાં વાત ઉડી જાય, વાયુ વેગે વાત ઉડી જાય. કારણ કે નબળું આપણે જલ્દી સ્વીકાર્યું છે. અને હવે તો લગ્ન પ્રસંગમાં જમવા જાય ને તો ન્યાય બહુ હવાણ થાય. ઓલા કેટરસવાળા બધી બહેનો આવે તો એ લોકો ઇવેન્ટ મેનેજરવાળા હોય, એ બધી દીકરીઓને એક હરખા કપડાં પહેરાવે એટલે ડ્રેસ હોય એમનો. પણ આપણા ગામડાના વડીલો જે આવે ને ભાભલાવ, એ હવાણ થાય. હોય શહેરમાં લગ્ન આવે અને એમાં તમે જોજો પાર્ટી પ્લોટના ગેટ ઉપર 2 દીકરીઓ હોય, પરી જેવા વ્હાઈટ કપડાં પહેર્યા હોય, એક હરખી, અને આમ આપણી પર ફૂલડા નાખે. તે અમારે એક દાદા કુંડલાથી આવેલા, કુંડલાથી. તે અમદાવાદમાં રિસેપ્શન. મને કે કમલા, તો ઓલા ગેટ ઉપર 2 દીકરીઓ ઓલા ઇવેન્ટ વાળા રાખેલી પરી જેવી, આમ જાઓ ને એક હરખા કપડાં પહેરેલી એક હરખી લાગે. આમ આપણે જઈએ એટલે આપણા પર ફૂલડા નાખે અને એ એનું સન્માનની ઓલું હોય. તે દાદા મને કે આ 2 લડાઈનું લાગે હો 2 કે. મેં કીધું 2 લડાની નથી. મને કે ના, આપણે ભનકન છોડી છે ભાઈ, હું ઓળખી ગયો, આ 2 લડાઈનું એની છે. મેં કીધું એની નથી. આમાં એમને જ્યાં ઓર્ડર આવે ત્યાં જાય. હમણાં તે કેટરસમાં એવું છું ને ભાઈ, કન્યાના બાપા ઇવેન્ટ વાળાને ખીજાણા કે ભાઈ રબડી હાવ ખાલી થઈ ગયો અને આમ જો ગુલાબ જાંબુમાં 1 જણો નથી જાતો અને મારી આબરૂ જાહે. રબડી તળિયા જાટક થઈ ગઈ, કંઈક કર ભાઈ. તને આખો પ્રોગ્રામ 55 લાખમાં ઇવેન્ટ આપી. ઇવેન્ટ વાળાએ ફોન કાઢ્યો, મૂળજી કાકા રબડીમાં કોણ ઊભું છે? તો કે રવિના. તો કે ન્યા વાલજીભાઈ મુસળને મોકલો રબડીમાં, રવિના ગુલાબ જાંબુમાં જવા દો. ફોન મૂક્યા ને ગુલાબ જાંબુ તળિયા ઝાટકો. વડીલો કે ભાઈ ભાઈ રબડીનું કોઈ નામ ન હોય. ઓલો હોશિયાર ઇવેન્ટ વાળો હોય કે ન્યા તમે વ્યાજ આવી કે ગુલાબ રબડીમાં તમે વ્યાજ આવી કે તળિયા ઝાટક થઈ ગયું કે. પણ શરૂઆતમાં મેં તમને એક જેઠાલાલના બબીતાની વાત કરી હતી, એમાં એક સમજવા જેવી આનંદની વાત છે. એ કહું, પતિ પત્ની હોય
દાંપત્ય જીવન અમે પતિ પત્નીના જોક્સ બહુ કહેતા હોય. ઘણા અહીં કે તમે પતિ પત્નીના જોક્સ શું કામ કહો? મેં કે આ બે પાત્ર એવા છે કે સવારમાં બાંધે, બપોરે બાંધે, સાંજે પાછું વગર કીધે સમાધાન થઈ જાય. વગર કીધે સમાધાન થઈ જાય. અને મેં તમને કીધું હતું કે હવે લગ્ન થઈ જાય એ મોટી વાત નથી. બે વડીલોની એક સમજવા જેવી વાત કહી દઉં. બે વડીલો બગીચામાં સવારે હાલવા જાય. હાસ્યની વાતો ઘણી, હાસ્યની સાથે લોક સાહિત્યનો વિદ્યાર્થી શું, એકાદી વાત જીવનમાં ઉતારવા જેવી પણ તમને ઘણી વાતો કીધી. તમને ગમે તો યાદ કરતા રહેજો આ વાતો. બે વડીલો બગીચામાં હાલવા જાય. એક વડીલે બીજા વડીલને કીધું કે અમારા કુટુંબમાં એક દીકરી છે, એનું વહેવાળ કરવાનું છે, વેવિશાળ. તો કે તમારી અપેક્ષા શું છે? તો કે અમારી દીકરી એવું કહે છે કે 2 લાખ પગાર હોવો જોઈએ, શહેરમાં 2 બંગલા હોવા જોઈએ, ગામડે 100 વીઘા જમીન હોવી જોઈએ, અને બીજું અમારી દીકરી ખેતી નહીં કરે. આ મને નથી સમજાતું. જમીન હોવી જોઈએ, અમારી દીકરી ખેતી નહીં કરે. અમારે એક કલાકાર ગાતા હતા, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી. એક જણો ભાઈ કે મને વાટ લગાડી, તમે આ ગીત ગાઓ ને મને બળતરા થાય. મેં કે તને શું બળતરા થાય? કે મારા હારા નામ રાજાભાઈ છે, એના બાપા નામ રણછોડભાઈ છે, અને મારા બાપાને 50 વીઘા હું ખેડીને ખાતો તો. હગાઈ કરી કે અમારી દીકરી સુરત જ રહે. હું સુરત 25 વીઘા વેચીને આવ્યો, અહીં કોરોના આવ્યો તો કે હવે મારી દીકરી સુરત નહીં રહી. બધું તળિયા ઝાટક કરીને હું અહીં ગામડે આવ્યો. તમે એમ કહો છો રાજા રણછોડે માયા લગાડી. માયા નહીં, આ વાટ લગાડી દીધી. હાવ તળિયા ઝાટક થઈ ગયું. પેલા કે સુરત રહે ને કોરોના આવ્યો તો કે હવે અમારે ગામડે કેવા પોટલા ભરી ભરીને ગયા હતા. કોરોના મજા આવતી. એક માળી કોરોના નીકળે ને પોલીસ વાળા કે મારશે, બહાર ન જવાય. તો કે ન મારે છોકરા જેવા. તો કે બા પણ દંડ કરશે. તો કે બહાર જવું તો મારે પગ મોકળો કરવો. તો કે બકાલું લેવા જાય ને તો કાંઈ ન કે માડી આદુનું ગાંઠિયો ફ્રીજમાંથી કાઢીને થેલીમાં નાખ્યો. પોલીસ વાળા કે બા કઈ બાજુ જાઓ? કોરોનામાં, લોકડાઉનમાં. આ જો ને બટા આદુ લેવા ગઈ હતી. આદુ તો લેવા જાવ, ઉકાળો કરીને પીવો જો ભાઈ બટા. લોહી ઉકાળા તો ઘણા કર્યા હતા, પણ હવે આ ઉકાળા. આખી જિંદગી તાર દાદા અરે લોહી ઉકાળા કર્યા. તે બીજે દી માડીને એમ થયું કે આ તો સારું, બકાલું લેવા જાય, આદુ લેવા જાય નાનો પડે. બીજે દી આદુનું ગાંઠિયો ઠેલીમાં નાખ્યો ને બજારે ચડ્યા. પોલીસ વાળા કે બા કઈ બાજુ? આદુ લેવા ગઈ હતી. જો ને બાપા આદુ લેવા ગઈ. 8 દી આદુ કર્યું, 8 દી. 8મે દી પોલીસ વાળાને ખબર પડી ગયો, એ બા મારા દાદીમાં જેવડા છો, મારે તમને કાંઈ ન કહેવાય. તે કાંઈ નથી, હું તો થોડી રખડવા ગઈ હતી, કાંઈ આદુ લેવા. પણ મારી માં હવે આ હુંઠ થઈ ગઈ. હવે હુંઠ થઈ ગઈ છે એ કે, પણ પગ મોકળો કરવા જાવ. મને એક વસ્તુ નથી સમજાતી. અત્યારના બહેનો છે ને ઘણા, મારે ઘરે અનુભવ છે, તમને હશે. અત્યારે આપણે પત્ની લગભગ બધાને, સાસુ હશે એને અનુભવ હશે. વહુ ઘણી વાર એવું કે હવે મારા પગ દુખી ગયા, હવે મારી કમર દુખી ગઈ. ઘણી વાર આપણને એવું કહે હવે મારે કડ દુખી ગઈ, હવે મારા હાથ દુખી ગયા. મહેશભાઈ મને હજી એક શબ્દ મને નથી સમજાતો. કોઈ દી એમ કીધું કે મારી જીભ, કોઈ સાંભળ્યું કેજો આજ સુધી 80 વર્ષે તે કોઈ દી એમ નહીં કે હવે મારી જીભ રહી ગઈ છે. ઓ નહીં, હાજા હુતારે ઘડી છે. અમુક બેન તો દશેરામાં ચાંદલા કરે જીભ ઉપર દશેરાના દિવસે. મેં બેન આ શું કરો? કે શસ્ત્ર પૂજન. એક બેન માળિયું સાફ કરવા ખોલ્યું. તેને ઘરવાળો કે તમને કહું માળિયું સાફ કરું, ડબ્બો ન થંભાતો, તમે આવો ને. તેને ઘરવાળો કે હાથ લે ને. તો કે પણ હાથ ટૂંકો પડે છે. તેને ઘરવાળો કે જીભ લે ને. પછી ભાઈ સિવિલ માર્યા હતા 2 દી. જૂના આલ્બમ હતાડી દેવા. જૂના આલ્બમ જેટલા હોય ને હતાડી દેજો. એક બેનનો જૂનો આલ્બમ હતો ને, છોકરો 10-12 નો જૂનો આલ્બમ જોઈ ગયો એને મમ્મી પપ્પાનો. તે જૂના આલ્બમમાં ફોટા કાઢ્યા. એ કે મમ્મી, એ કે આ જોતો, આ આલ્બમમાં દરેક ફોટામાં તારી પડખે ને પડખે ઊભો લાંબા વાળવાળો કોણ છે? સમજ્યા જેવો જોક્સ. એ કે મમ્મી આ આલ્બમ કોનો છે? આ દરેક ફોટામાં જો તારી પડખે બેઠો લાંબા વાળવાળો, આ કોણ છે લાંબા વાળવાળો? રોયા. એ કે લાંબા વાળવાળો કહેવાય, એ તારો બાપ છે. તો કે આ ઘરમાં ટાઈલીઓ રખડે કોણ છે? આટલો ફરક પડે. અને તમે જોજો, જેને ટાઇલ હોય ને એને એક વસ્તુ બહુ સારું હો. હા, સવારમાં ઉઠે ને મોઢું ધોવાની જરૂર નહીં. માથું ત્યાં સુધી ધોવું ખબર ન પડે. એક ભાઈ મને કહેતા ટાઇલ કેમ પડે? મેં કીધું સ્ત્રી, મને કે માં અને પત્ની 2 સ્ત્રી છે. મેં કીધું 2 સ્ત્રી છે, પણ તમે જોજો માં જેને માથા ઉપર હાથ ફેરવે ને એના વાળ વધે, કાળા થાય ને ઘાટા થાય. જેને મમ્મી હાથ ફેરવે મારો દીકરો, એના વાળ આખા ઘાટા થાય, કાળા થાય. ઘરવાળી એક દોરો કરાવી દો ને હોનાનો.
85,000 85,000ના ભાવનું. પણ સાચું હોનું તો આપણો પરિવાર અને હંપ છે. છેલ્લી જે વાત હતી, સમય અહીંયા મારો પૂરો થાય છે, ત્યારે મારો સમય તો પૂરો નથી થતો, આપણો સમય પૂરો થાય છે. અમારે તો હજી ઘણું આંકવાનું છે, આવું ઘણા પ્રોગ્રામ કરવાના છે.